તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોના નામ, વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે, જેને તેમણે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઈમેલ દ્વારા પહોંચાડી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું। જો કે કોંગ્રેસ નેતા દર્શન નાયકની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તાડીનું ઉત્પાદન, વેચાણ તેમજ હેરફેર રોકવામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સફળ નથી। કાયદામાં વર્ષ 2017માં સુધારો કરીને નશાબંધીના ગુનામાં 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરાઈ હોવા છતાં જમીની સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી। દર્શન નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ વિભાગ પાસે બુટલેગરોની સંપૂર્ણ માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે। આના પરથી સાબિત થાય છે કે માહિતીનો અભાવ નથી, પરંતુ કાર્યવાહીનો અભાવ છે। કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે આરટીઆઈ હેઠળ યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ 92 બુટલેગરો સક્રિય હોવાનું જણાવ્યું હતું, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, તાળી, મેન્ડ્રેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિત જાણ કરશો તો 24 કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ। આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે, સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ 18/5/2024ના રોજ, 21/5/2025ના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ, ડ્રગ્સ અને તાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે। દિવસે દિવસે ચોરીના બનાવો, દિવસે દિવસે મર્ડરના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી, 3 વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે। આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે। દર્શન નાયકે માત્ર બુટલેગરોની યાદી જ નથી આપી, પરંતુ તાત્કાલિક અને કડક કાર્યવાહી માટે કેટલીક નક્કર માંગણીઓ પણ રજૂ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તાળી સહિતના નશાયુક્ત પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને હેરફેર સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી બંધ કરવું જોઈએ। તેણે વધુમાં કહ્યું કે સંલગ્ન બુટલેગરો સામે તાત્કાલિક પાસા અને તડીપાર સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂ અને તાળીના અડ્ડાઓ પર નિયમિત રેડ પાડવામાં આવે તથા દારૂ અને તાળીના હેરફેર કરતા વાહનો સામે રજીસ્ટ્રેશન રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે। સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે હવે પોલીસ બનશે વધુ સખ્ત। વરાછા વિસ્તારમાં ડાયવર્ઝન વચ્ચે લોકો સતત નિયમોનો ભંગ કરી રહ્યા હતા, આથી પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમે ખાસ ડ્રાઈવ ચલાવીને દંડ સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। સુરતના વરાછા રેલવે ગરનાળા નજીક હાલમાં સિટકોનું કામ ચાલુ હોવાથી માર્ગમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન હોવા છતાં અનેક વાહન ચાલકો ગાઈડલાઈનનું પાલન કરતા દેખાયા ન હતા। વરાછા સ્થિત ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી ઘણા લોકો સીધા રોંગ સાઈડમાં પોતાના વાહન હંકારતા જોવા મળ્યા હતા। આથી આ સ્થળ પર બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેની વચ્ચેથી પસાર થવાનો પ્રયાસ કરતા ગેરજવાબદાર લોકોએ ત્યાંથી જ વાહન ચલાવવાનું શરૂ રાખ્યું હતું। આમ આ વધી રહેલા નિયમભંગનો ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને માત્ર દંડ જ નહીં ફટકારવામાં આવ્યો હતો, પરંતુ તેઓની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી।
આ સાથે જ પોલીસ સાથે પાલિકાની ટીમ પણ જોડાઈ હતી, તેમજ રસ્તાને નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા અનેક વાહનોને પાલિકાએ ડિટેઇન કર્યા હતા. અત્યારે અહીંયા વેરહાઉસ 3 રસ્તા વરાછા રોડ ઉપર જે સિડકોનું કામ ચાલે છે એના કારણે જે રોડ બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે, પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઇવિંગનું આયોજન કરેલું છે. આમ તો તમે જાણો છો કે છેલ્લા 4 દિવસથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના મેયર સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગરનાળાથી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે, રોંગ પાર્કિંગ થયેલા છે, ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડના પણ કેસો કરી રહ્યા છે. નિયમોનું પાલન થાય અને અકસ્માતો ઘટે એ હેતુસર ટ્રાફિક વિભાગ દ્વારા આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી. સુરતમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે આજની કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ છે કે હવે નિયમોનો ભંગ કરનારને કડક પગલાંનો સામનો કરવો પડશે. સુરત જિલ્લાના કામરેજ નજીક એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલના સિનિયર ક્લાર્ક અને એક લેબર કોન્ટ્રાક્ટરને 70,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ લાંચ કોમર્શિયલ વીજ કનેક્શનની કાર્યવાહી કરવાના બદલામાં માંગવામાં આવી હતી. સુરત જિલ્લાના કામરેજ નજીક એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલના સિનિયર ક્લાર્ક અને એક લેબર કોન્ટ્રાક્ટરને 70,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. કોમર્શિયલ વીજ કનેક્શનની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ડીજીવીસીએલ કઠોળ સબડિવિઝનના સિનિયર ક્લાર્ક સંતોષભાઈ ભગવાનભાઈ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરતભાઈ રમણીકભાઈ સાવલિયાનો સમાવેશ થાય છે. એક જાગૃત નાગરિક તરીકે પોતાના જમીન પર કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા માટે ડીજીવીસીએલની કઠોળ સબડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. વીજ મીટર લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવાના બદલામાં સિનિયર ક્લાર્ક સંતોષભાઈ સોનવણેએ ફરિયાદી પાસે 70,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબી સુરત ગ્રામ્ય યુનિટ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. 3 ડિસેમ્બર 2025ના રોજ કામરેજ ટોલ નાકા નજીક આવેલી સ્વાગત નર્સરી ખાતે લાંચની રકમ સ્વીકારવાનો સમય નક્કી થયો હતો. છટકા દરમિયાન ક્લાર્ક સંતોષ સોનવણેએ પોતે લાંચ લેવાને બદલે તેના સાથીદાર અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને રકમ લેવા મોકલ્યો હતો. ભરત સાવલિયાએ ફરિયાદી પાસેથી 70,000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા અને લાંચની રકમ પણ કબજે કરી. આ સમગ્ર ટ્રેપનું સફળ આયોજન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી, સુરત ગ્રામ્ય એસીબીની પોલીસ સ્ટેશન અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. મદદનીશ નિયામક આર.આર. ચૌધરી એસીબી સુરત એકમ દ્વારા આ ઓપરેશનનું સુપરવિઝન કરાયું. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરત લીંબાદના કૃષ્ણનગર 2 વિસ્તારમાં અસામાજિક તત્વો અને બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખ્સે પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં આ ઘટના બની એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલા છે. તેમ છતાં લીંબાદ વિસ્તારની નિષ્ક્રિયતાને કારણે આવારા તત્વો બેફામ બન્યા છે. ઝડપાયેલા 4 આરોપીઓમાંથી મુખ્ય આરોપી રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનનનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. માત્ર લિંબાયત વિસ્તારમાં જ નહીં પરંતુ કામરેજ અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રવિ ઉર્ફે ચોકો સામે હથિયાર અધિનિયમ, મારામારી, ધમકી આપવા અને અન્ય ગુનાઓ મળીને કુલ 10 જેટલા કેસ નોંધાયેલા છે, જેમાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી પ્રકાશ ઉર્ફે વિકી શૂટર વિનોદ પ્રસાદ સોની વિરુદ્ધ પણ લિંબાયત અને પલસાણા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગંભીર ઈજા પહોંચાડવાના ગુના નોંધાયેલા છે. અન્ય 2 આરોપીઓ રાજ કારેલકર વિરુદ્ધ પ્રોહિબિશન અને કરણ સોનવડે વિરુદ્ધ ચોરીનો ગુનો અગાઉ નોંધાયેલો છે.
પોલીસ આ તમામ આરોપીઓના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને આગળની તપાસ કરી રહી છે. મળતી વિગત અનુસાર આ સમગ્ર ઘટના કૃષ્ણનગર 2માં આવેલા મકાન નંબર 37ની છે. ફરિયાદી ચેતન રાજપૂતે જણાવ્યું હતું કે તેમના ઘરની નજીક અસામાજિક તત્વો અને બુટલેગરો બેસીને દારૂ પી રહ્યા છે અને ગાળો આપી રહ્યા હતા. ઘરમાં મહિલાઓ રહેતી હોવાથી ચેતન રાજપૂત આ શખ્સોને દારૂ ન પીવા અને અશ્લીલ શબ્દો ન કહેવા માટે રોકવા ગયા હતા. ચેતન રાજપૂતના જણાવ્યા મુજબ રાત્રે હું બધાને રોકવા માટે ગયો. અહીં બેસીને દારૂ પી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા, જેથી હું રોકવા માટે ગયો. આ લોકો મને ગાળો આપવાની શરૂઆત કરી, જેથી મારા પરિવારના લોકો મને મકાનની અંદર લઈ ગયા. ત્યારબાદ આ લોકો અચાનક જ પથ્થરમારો કરવાની શરૂઆત કરી. આશરે 15થી 20 લોકો હતા. પથ્થર એટલા માટે મારવામાં આવ્યા કે અમે આ લોકોને રોક્યા હતા. આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે નજીકના આંગણવાડીમાં કાર્યકર બહેનો પણ હેરાન થઈ ગઈ છે. આંગણવાડીની કાર્યકર વૈશાલીબેને લિંબાયત પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આંગણવાડી પાસે દારૂના અડ્ડા ચલાવતા હોવા અને શરમજનક વસ્તુઓ મળી આવતી હોવાના આક્ષેપોથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં કાયદાનો દર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. સ્થાનિકો અને આંગણવાડીની મહિલાઓ બંને અનેક વાર ફરિયાદ કર્યા બાદ પણ લિંબાયત પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ન કરી હોવાનો રોષ વ્યક્ત કર્યો છે. ચેતન રાજપૂતનો વિરોધ આ પોલીસ નિષ્ક્રિયતાનું જ પરિણામ હોવાનું લોકો માની રહ્યા છે. આ સમગ્ર મામલે લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામડિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રવિ ચોકો સહિત 4 લોકો સામે તોડફોડ અને સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી રવિ પર મારામારીનો ગુનો અગાઉ નોંધવામાં આવ્યો છે. પીઆઈને આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે કે નહીં એ અંગે હાલ જાણકારી ન હોવાનું જણાવી તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશનનો વિવાદમાં આવવાનો આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ બુટલેગરની હત્યા અને પોલીસ સ્ટેશનમાંથી આપઘાત જેવા ગંભીર બનાવો સામે આવી ચૂક્યા છે. ફરિયાદીની ફરિયાદ ન લેવા બાબતે પણ ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક ફરિયાદો પહોંચી છે. તેમ છતાં પોલીસ કર્મચારીઓનો વ્યવહાર સુધર્યો ન હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. આ ઘટના ફરી એકવાર લિંબાયત પોલીસની કામગીરી અને બુટલેગરોના બેફામ આતંક પર ગંભીર સવાલો ઊભા કરે છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ઉધના અને લિંબાયતમાં રહેતા 2 મિત્રોની એક સાથે હત્યા કરાતા શહેરમાં ચકચાર મચી હતી. રૂપિયાની લેતી દેતીમાં પહેલી તારીખે રાત્રે બંધક બનાવાયેલા આ 2 મિત્રો પૈકી એકનો મૃતદેહ બીજી તારીખે રાત્રે ગોળાદરામાંથી તો બીજાની લાશ મહારાષ્ટ્રના નંદુરબારના તળોદા પાસેથી મળ્યાનું જાણવા મળે છે. મળતી માહિતી અનુસાર ઉધનાના મહાકારી નગરમાં ફિરોઝ ચાંદ શેખ તેની પત્ની શકીલાબાનું 3 સંતાનો સાથે રહે છે. ફિરોઝનો મોટો દીકરો 23 વર્ષીય સોએબ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયા બાદ ઉબેરમાં બાઇક ટેક્સી ચલાવતો હતો. 1 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે સોએબ ઘરે જમ્યા બાદ GJJP TN 4143 નંબરની મોટરસાયકલ લઈ કામે લાગ્યો હતો. માતા શકીલાએ 6 વાગ્યે શોએબને કોલ કર્યો હતો તો તેણે લિંબાયતના મારુતિનગરમાં મિત્ર નાઝીમ ઉર્ફે ભાંજા સાથે બેઠો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત સુધી શોએબ ઘરે આવ્યો ન હતો. મળસ્કે 4 વાગ્યે માતા શકીલાની આંખ ખુલી ત્યારે પણ શોએબ નહીં દેખાતા તેણીએ કોલ કર્યો હતો. મોબાઈલની રિંગ તો વાગી પરંતુ કોલ રિસીવ થયો ન હતો.
ચિંતાતુર બનેલી શકીલાએ શોએબના મિત્ર નાઝીમને કોલ કર્યો હતો. એ કોલ રિસીવ તો થયો, પરંતુ કોઈએ વાત કરી ન હતી. જો કે થોડા સમય કોલ ચાલ્યો એમાં તેણીને ગાળાગાળી સંભળાઈ હતી. શકીલાએ મિત્રો અંદર મસ્તી કરતા હશે એવું વિચારી કોલ કટ કર્યો અને સૂઈ ગઈ હતી. ત્યારબાદ સવારે 8 વાગ્યે નઝીમનો મોબાઈલથી કોલ આવતા શકીલાએ રિસીવ કર્યો હતો, જેમાં શોએબે વાત કરતા જણાવ્યું હતું કે અમારે 1 લાખ રૂપિયાની લેવડ દેવડ છે, પરંતુ હાલ તમે 20,000 રૂપિયા મોકલાવી આપો, જેથી આ લોકો મને તથા નાઝીમને માર નહીં મારે. આ સાંભળી શકીલાએ પતિ ફિરોઝને ફોન કરી વાત કરવા જણાવ્યું હતું. ફિરોઝે પૈસા લઈ ક્યાં જ આવવાનું છે એમ પૂછ્યું, પરંતુ સામેથી જવાબ મળ્યો નહીં અને કોલ કટ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શોએબ અને નાઝીમ બંનેના ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. બીજી તારીખે બપોર સુધી શોએબ નહીં આવતા માતા પિતા તેને શોધવા નાઝીમ ઉર્ફે ભાંજાના લિંબાયત 7 ડે સ્કૂલની ગલીમાં આવેલા ઘરે પહોંચ્યા હતા. એ ઘરે કોઈ મળ્યું ન હતું. ત્યાર પછી રાત્રે 10 વાગ્યે લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી શકીલા અને ફિરોઝનું તેડું આવ્યું હતું. નાઝીમ લાપતા થયો હોવાની તેની બહેને ફરિયાદ આપી હતી. નાઝીમ છેલ્લે શોએબ સાથે હતો અને તેના ફોનથી શકીલાને ફોન કરાયો હતો. તેઓને બોલાવાયા હતા. પોલીસ સ્ટેશન જઈ શકીલાએ તેનો દીકરો શોએબ પણ લાપતા હોવાનું જણાવ્યું હતું. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે, જેના પર મૂળ માર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો, એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનું સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. શકીલા લિંબાયત પોલીસ મથકમાં જ હતી ત્યારે ગોડાદરા વિસ્તારમાં એક યુવકની લાશ મળ્યાના મેસેજ આવ્યો હતો, જેથી તેઓ ગોડાદરાના રાજહંસ ફેબ્રિજો માર્કેટ પાછળ એસએમસીની ખુલ્લી જાડી ઝાકડાવાળી જગ્યામાં પહોંચ્યા હતા, જ્યાં પડેલા મૃતદેહ શોએબનો નીકળ્યો હતો. તેના આખા શરીર ઉપર ઈજા હતી. શોએબની લાશ મળતા તેની સાથે લાપતા થયેલા નાઝીમ ઉર્ફે ભાંજાની શોધખોળ કરાઈ હતી. રૂપિયાની લેતી દેતીમાં બંધક બનાવાયેલા 2 મિત્રો પૈકી એકની હત્યા કરાઈ હોય, બીજાના માથે પણ જીવનું જોખમ જણાતા પોલીસ તંત્ર કામે લાગ્યું હતું, જેમાં નંદુરબારના તરોડા પાસેથી નાઝીમનો મૃતદેહ મળી આવતા મામલો ડબલ મર્ડરનો બન્યો હતો. સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી એક વધુ કરુણ ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકામાં 4થા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ આપઘાત કરી લીધો છે. અમરોલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પરિવારજનોએ વ્યાજખોરોના સતત માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી એક વધુ કરુણ ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકામાં 4થા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ આપઘાત કરી લીધો છે. આ ઘટના અમરોલી વિસ્તારમાં બની છે. વિનોદ જાવડે છેલ્લા લાંબા સમયથી આર્થિક તંગ દશામાં હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ વિનોદ પર ભારે દેવું થઈ ગયું હતું, જેના કારણે તે સતત તણાવમાં રહેતો હતો. વ્યાજખોરો દ્વારા વારંવાર ફોન કરીને માસિક હપ્તાની માંગ સાથે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરાયા છે. પરિવારે જણાવ્યું છે કે વ્યાજખોરો સતત ધમકીરૂપ ફોન કરતા હતા, જેના કારણે વિનોદ માનસિક રીતે સંપૂર્ણ તૂટી ગયો હતો. સતત આર્થિક દબાણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અંતે તેણે આ અતિ દુઃખદ પગલું ભર્યું હોવાનું પરિવારનું કહેવું છે.
ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. સાથે જ પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં વ્યાજખોરોની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ કરી તેમ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે જણાવ્યું છે કે જો સમયસર વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ વિનોદનું જીવન બચી શક્યું હોત. આ ઘટનાએ ફરી એક વખત શહેરમાં ફેલાયેલ બિનકાયદેસર વ્યાજખોરીના ધંધા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો વ્યાજખોરોના ચંગુલમાં ફસાઈને કેવી રીતે આર્થિક અને માનસિક રીતે તૂટી રહ્યા છે તેનું આ એક દુઃખદ ઉદાહરણ બન્યું છે. હાલમાં અમરોલી પોલીસ દ્વારા વ્યાજખોરો સુધી પહોંચવા તથા આપઘાત પાછળ સાચા કારણો જાણવા વધુ તપાસ આગળ ધપાવવામાં આવી છે. અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસીમાં સુરત મહાનગરપાલિકામાં 4થા વર્ગના કર્મચારી હતા. તેમણે કાલે બપોરે 4-5 દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા. જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે. વિનોદ જાવડેના આપઘાત પાછળ વ્યાજખોરોના ત્રાસની ભૂમિકા હોવાની શંકા વચ્ચે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના શહેરમાં ફેલાયેલી બિનકાયદેસર વ્યાજખોરી સામે ફરી એક વખત ગંભીર ચેતવણી સમાન બની છે. સુરત શહેરના હીરા બજારમાં કરોડોની ઠગાઈનો મોટો મામલો સામે આવ્યો છે. હીરા ખરીદી બાદ ચૂકવણી ન કરનાર મહંત ડાયમંડ્સ એલએલપી અને રસેસ જ્વેલર્સ એલએલપીના ભાગીદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કુલ 21 હીરા વેપારીઓ પાસેથી 8,20,32,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. વેપારીઓની ફરિયાદના આધારે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ફરાર રહેલો મુખ્ય આરોપી રોનક કુમાર રાજેશભાઈ ધોડિયા પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યું છે. અગાઉ આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હાલ સમગ્ર પ્રકરણની તપાસ ડીસીપી પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. સુરત શહેરના હીરા બજારમાં મોટા પાયે હીરા ખરીદી બાદ તેનું ચૂકવણી ન કરનાર મહંત ડાયમંડ્સ એલએલપી તથા રસેસ જ્વેલ્સ એલએલપીના ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કંપનીઓ દ્વારા કુલ 21 હીરા વેપારીઓ પાસેથી ₹8,20,32,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વેપારીઓએ લેખિત રજૂઆત કરતા સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી તરીકે અનિલભાઈ અરવિંદભાઈ હિરપડા નિવાસી અમૃત કુંજ રેસિડેન્સી ખોલવર રોડ કામરેજ દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. મુખ્ય ફરાર આરોપી રોનક કુમાર રાજેશભાઈ ધોડિયા લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેને તારીખ 2/12/2025ના રોજ પકડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ અલગ અલગ કુદરતી હીરા ખરીદી બાદ વેપારીઓને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આ કેસમાં અગાઉ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્રભાઈ ધનજીભાઈ કાસોદરિયા, કૌશિકકુમાર અમૃતલાલ કાકડિયા, રવિકુમાર ગણેશભાઈ વગાસિયા ઉર્ફે રવિ ચોખટ અને અક્ષય પોપટભાઈ જાશોલિયા, ધનરાજસિંહ ચતરાજી રાઠોડ અને ભરતભાઈ મોહનભાઈ ગઢડા માણિયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં વધુ આરોપીઓ તથા અન્ય આર્થિક ગોઠવણોની પણ તપાસ ચાલી રહી છે. હાલ આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશન સુરત દ્વારા આગળની તપાસ ચાલુ છે. સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે.
આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય 2 વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા. લાઈવ દરમિયાન અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈ પણ બોલ્યા નહોતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતાં કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. કીર્તિ પટેલે ડોંડાને સવાલ કર્યો હતો કે તેણે લાઈવ દરમિયાન મારી વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં. એટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોંડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. ધમકી આપવાની સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોંડા અને તેની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાયરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય. અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાયરલ કરવા બાબતે લશ્કાણા પોલીસે કીર્તિ પટેલ સાથે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નવો ગુનો તેના વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે, જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર ચર્ચાસ્પદ કીર્તિ રણછોડભાઈ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું. કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. જોકે આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તળી આવે છે, કારણ કે તેનું મુખ્ય હથિયાર સોશિયલ મીડિયા રહ્યું છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કુખ્યાત બની હતી. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તે આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી હતી. પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો. તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.